નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે સ્વાધ્યાય નંબર 12.3 ઉપર આગળ વધીએ તો છેલ્લે આપણે પ્રશ્ન નંબર 11 આવેલા હતા. પ્રશ્ન જોઈએ. એક ચોરસ હાથ રૂમાલ પર 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી 9 વર્તુળાકાર ભાત બનાવી છે. આ ચોરસ હાથ રૂમાલ છે, એના પર 1 2 3 4 5 6 7 8 અને 9 વર્તુળાકાર ભાત બનાવી છે. દરેક વર્તુળની ત્રિજ્યા સમાન આપણને આપેલી છે, 7 સેન્ટીમીટર છે. હાથ રૂમાલના બાકીના ભાગનું, આ રૂમાલ છે એના ઉપર 9 વર્તુળાકાર ભાત છે, તો બાકીના ભાગ વચ્ચેના ભાગ બધા બાકીના વધશે, તો એનું ક્ષેત્રફળ મારે મેળવવાનું છે. તો શું કરવાનું કે ચોરસના ક્ષેત્રફળમાંથી 9 વર્તુળનું ક્ષેત્રફળ મારે બાદ કરવાનું. તો વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે, તો વર્તુળની ત્રિજ્યા 7 હોય તો 9 વર્તુળનું ક્ષેત્રફળ મળે, 9 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. તો ચોરસનું ક્ષેત્રફળ મેળવવા ચોરસની બાજુની લંબાઈ જરૂર પડશે. તો આની ત્રિજ્યા 7, તો વ્યાસ 14 થાય, 14 28 અને 14 3 42, એટલે 42 સેન્ટીમીટર આની લંબાઈ થઈ ગઈ ચોરસની, કારણ કે વર્તુળ બંધ બેસતા છે. તો ચોરસની લંબાઈ 42, એટલે કે 42 નો વર્ગ એટલે ચોરસનું ક્ષેત્રફળ. ચોરસના ક્ષેત્રફળમાંથી 9 વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરો એટલે જે બાકીનો જે ભાગ છે એનું આપણને ક્ષેત્રફળ મળશે. તો લખીએ અહીં વર્તુળાકાર ભાત માટે ત્રિજ્યા કેટલી આપેલી છે? r બરાબર 7 સેન્ટીમીટર. હવે લખીએ કે 9 વર્તુળાકાર ભાતનું ક્ષેત્રફળ, 9, તો શાબ્દિક લખીએ 9 વર્તુળાકાર ભાતનું ક્ષેત્રફળ, વર્તુળાકાર ભાતનું ક્ષેત્રફળ શું થાય? 9 વર્તુળાકાર ભાત છે એટલે 9 ને ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. તો 9 એમ જ રહેવા દઈએ, પાઈની કિંમત આપેલ નથી એટલે આપણે 22/7 લઈએ. r નો વર્ગ, ત્રિજ્યા કેટલી છે? 7 નો વર્ગ, એટલે 7 ગુણ્યા 7, 7 કેન્સલ, 9 ગુણ્યા 22 ગુણ્યા 7 કરીએ એટલે આપણને મળશે 1386. અને ત્રિજ્યા સેન્ટીમીટર છે ને ક્ષેત્રફળ છે એટલે એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. આપણને 9 વર્તુળાકાર ભાતનું ક્ષેત્રફળ મળી ગયું. હવે મારે ચોરસનું ક્ષેત્રફળ મેળવવું છે, પણ એના પહેલા ચોરસની લંબાઈ મારે મેળવવી પડશે ને. તો લખીએ, શું લખીએ કે વર્તુળનો વ્યાસ બનાવવો પડશે ને. વર્તુળની ત્રિજ્યા તો 7 છે, વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા વર્તુળની ત્રિજ્યા, એટલે 2 ગુણ્યા 7, એટલે આપણને મળશે 14 સેન્ટીમીટર. ત્રિજ્યા છે એટલે વ્યાસ છે એટલે 14 સેન્ટીમીટર. તો ચોરસ ABCD ની બાજુની લંબાઈ, તો ગમે તે બાજુ લો, ચોરસ છે એટલે બધી બાજુ થવાની છે. તો લખીએ ચોરસ ABCD ની બાજુની લંબાઈ કેટલી થાય? તો કે આ વ્યાસ 14, એકનો વ્યાસ 14, તો એવા 1 2 અને 3 વર્તુળ છે, તો 3 ગુણ્યા 14, 14 3 42 સેન્ટીમીટર. આ આપણને શું મળશે? ચોરસની બાજુની લંબાઈ. ચોરસની બાજુની લંબાઈ મળી ગઈ છે, તો આપણે ચોરસનું ક્ષેત્રફળ મેળવીએ. તો લખીએ ચોરસ ABCD નું ક્ષેત્રફળ, એનું ક્ષેત્રફળ આવશે બાજુનો વર્ગ. બાજુની લંબાઈ આપણી પાસે કેટલી છે? તો કે 42, તો કે 42 નો વર્ગ, અને 42 નો વર્ગ કરશો એટલે આપણને મળશે 1764 સેન્ટીમીટરનો વર્ગ. આ આપણને મળી ગઈ ચોરસનું ક્ષેત્રફળ. ચોરસના ક્ષેત્રફળમાંથી 9 વર્તુળનું ક્ષેત્રફળ જે મળેલું છે બાદ કરીએ એટલે આપણો જવાબ સીધો. તો પહેલામાંથી આ બાદ કરીએ, માટે લખીએ કે બાકીના ભાગનું ક્ષેત્રફળ અથવા માંગેલ ક્ષેત્રફળ માટે બાકીના ભાગનું ક્ષેત્રફળ શું આવશે? ચોરસ ABCD નું ક્ષેત્રફળ માઇનસ 9 વર્તુળાકાર ભાતનું ક્ષેત્રફળ, 9 વર્તુળાકાર ભાતનું ક્ષેત્રફળ, 9 વર્તુળાકાર ભાતનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ 1764
અને માઇનસ 9 વર્તુળાકાર ભાતનું આપણને મળે છે 1386. 1386. તો આનું બાદબાકી કરશો એટલે આપણને મળશે 378 સેન્ટીમીટરનો વર્ગ, જે ક્ષેત્રફળ આપણી પાસે માંગેલું હતું. ટૂંકમાં ચોરસમાંથી આ 9 વર્તુળ બાદ કરવું એટલે જે બાકીનો જે ફરતેનો જે વચ્ચેનો અને ફરતેનો જે ભાગ છે એનું આપણને ક્ષેત્રફળ મળશે. ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે, એટલે આકૃતિ સમજીને તૈયાર રાખજો. સૂત્ર આપણને આવડતા હશે તો જ આ એક્ઝામ્પલ તમે સરળતાથી સોલ્વ કરી શકશો. એક સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે આગળનું એક્ઝામ્પલ જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 12. આપેલ આકૃતિમાં દર્શાવેલ ચતુર્થાંશ OACB, ચતુર્થાંશ દેખાય છે OACNB, આ ચતુર્થાંશ એટલે કે વર્તુળનો ચોથો ભાગ છે અને ત્રિજ્યા 3.5. આ O થી B છે એ ત્રિજ્યા થાય, એ આપણને આપેલી છે 3.5 સેન્ટીમીટર. આ OA પણ ત્રિજ્યા થાય, એ પણ 3.5 આપેલી છે. બીજી વસ્તુ કે જો OD બરાબર 2, O થી D, આ OD અંતર આપણને આપેલું છે 2 સેન્ટીમીટર. તો પેલું ચતુર્થાંશ OACB, સોરી અહીંયા B આવશે, OACD નહીં આવે, OACB. OACB નું ક્ષેત્રફળ શોધો. એટલે કે OACB આ ચતુર્થાંશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. અને બીજું દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ, અને બીજામાં શું કરવાનું છે? રંગીન ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો કઈ રીતે આખો એક્ઝામ્પલ સમજવાનો છે આપણે આકૃતિ ઉપરથી જોઈએ કે આ ચતુર્થાંશની ત્રિજ્યા 3.5 છે, તો આ પણ 3.5 જ થવાનું છે. ત્રિજ્યા 3.5, ચતુર્થાંશનું ક્ષેત્રફળ 1/4 πr², સૂત્ર મૂકો સીધો આપણને જવાબ મળશે. હવે રંગીન મેળવવું હોય તો આખો ચતુર્થાંશ તો મળેલો છે, એમાંથી ત્રિકોણ મારે બાદ કરવાનો. ત્રિકોણ કઈ રીતે બાદ થાય? તો ચતુર્થાંશ હોવાથી ખૂણો કાટખૂણો હોય, તો 1/2 કાટખૂણો બનાવતી બંને આ OBD ત્રિકોણ માટે અથવા તો BOD ત્રિકોણ માટે કાટકોણ ત્રિકોણ છે, તો 1/2 કાટખૂણો બનાવતી બંને બાજુનો ગુણાકાર. આ 3.5 અને OD આપણને આપેલું છે 2 સેન્ટીમીટર. તો કાટકોણ ત્રિકોણનું મળે. ચતુર્થાંશમાંથી કાટકોણ ત્રિકોણ બાદ કરો એટલે ઉપરનો જે રંગીન પ્રદેશ છે એનું ક્ષેત્રફળ આપણને મળશે. એટલે આ રીતે આપણે આકૃતિમાંથી એક્ઝામ્પલ યાદ રાખીએ તો આપણને ખૂબ જ સરળ રહેશે. જોઈએ ચતુર્થાંશ OACB માટે. ચતુર્થાંશ OACB માટે ત્રિજ્યા R બરાબર આપણને આપેલી છે 3.5 સેન્ટીમીટર. પણ 3.5 ને હું 7/2 લખી શકું, અથવા ત્યાં એમ જ રહેવા દો તો પણ ચાલે, ગણતરીમાં સરળતા. 3.5 એટલે 7/2 અથવા 3.5 એમ જ રાખો તો પણ કોઈ ઇસ્યુ આવતો નથી. હવે પેલું જે મેળવવાનું છે તે ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ. સૂત્ર મૂકીએ, ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર થશે 1/4, ચતુર્થાંશ એટલે ને πr². 1/4 આપણે એમ જ રહેવા દઈએ. પાઈની કિંમત તો કે 22/7 અને r નો વર્ગ. r એટલે ત્રિજ્યા 7/2 નો વર્ગ એટલે 7/2 કેટલી વખત આવશે? 2 વખત. તો 7/2 ગુણ્યા 7/2, તો 7 7 કેન્સલ, 2 11 22, તો 11 ગુણ્યા 7 એટલે 77/4 ગુણ્યા 2 એટલે 8, અને એકમ સેન્ટીમીટર હતું અને ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટરનો વર્ગ. આ પહેલાનો જવાબ પૂરો કે OACB ચતુર્થાંશ જે છે OACB એનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. હવે મારે બીજા માટે મેળવવાનું છે. શું કરવાનું છે કે ચતુર્થાંશમાંથી ત્રિકોણ મારે બાદ કરવાનો છે. તો લખીએ ત્રિકોણ BOD માં ખૂણો O કાટખૂણો છે. ત્રિકોણ BOD માં ખૂણો O બરાબર 90° હોવાથી લખી શકાય કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણ BOD નું ક્ષેત્રફળ શું થશે? તો કે 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બંને બાજુઓનો ગુણાકાર, OB ગુણ્યા OD.
OB ગુણ્યા OD, તો 1/2, OB એટલે 3.5 લખો કે 7/2 લખો, 7/2 લખું છું, અને ગુણ્યા OD એટલે કેટલા છે 2, 2 કેન્સલ, જવાબ આવશે 7/2, અને ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટરનો વર્ગ. આ મળે ત્રિકોણ BOD નું ક્ષેત્રફળ. હવે મારે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે, તો ચતુર્થાંશમાંથી આ કાટકોણ ત્રિકોણ બાદ કરીએ તો ઉપરનો રંગીન પ્રદેશ મને મળશે. લખીએ, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર, અથવા માંગેલ ક્ષેત્રફળ ટૂંકમાં લખો તો પણ ચાલે. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ, ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ માઇનસ કાટકોણ ત્રિકોણ BOD નું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણ BOD નું ક્ષેત્રફળ. ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ આપણને મળે છે 77/8. કેટલું છે? 77/8 માઇનસ કાટકોણ ત્રિકોણનું કેટલું છે? 7/. તો ચોકડી ગુણાકાર કરતા આપણે શું કરીએ? બંનેના છેદ સરખા કરીએ, પછી આપણે લસાલ. આના છેદમાં 2 છે, 8 લાવવા અંશમાં અને છેદમાં 4 વડે ગુણાકાર કરવો પડશે. તો અંશમાં 4 વડે ગુણાકાર 7 ચોક 28, અને છેદમાં 4 વડે ગુણાકાર 4 2 8. તો છેદ સમાન, તો અંશનો ડાયરેક્ટ સરવાળો બાદબાકી થઈ શકે. 77 - 28 એટલે આપણને મળશે 49/8, અને એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. 49/8 સેન્ટીમીટરનો વર્ગ. આ જે છે આપણો બીજો જેવો જવાબ માગેલો હતો કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. ખાસ યાદ રાખજો, પહેલા આ ચતુર્થાંશનું માગેલું હતું, ચતુર્થાંશનું મળી ગયું. આ રંગીન ભાગ માગેલો છે, એટલે ચતુર્થાંશમાંથી નીચેનો કાટકોણ ત્રિકોણ બાદ કરીએ તો ઉપરનો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળશે. એટલે આકૃતિમાં ખાસ ધ્યાન આપજો, તો ગમે તેવું એક્ઝામ્પલ તમે સરળતાથી સોલ્વ કરી શકજો. એક્ઝામ્પલનો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે આગળનો દાખલો જોઈએ. હવે ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13. આપેલ આકૃતિમાં એક વર્તુળના ચતુર્થાંશ OPBQ ની અંતર્ગત ચોરસ OABC છે. જુઓ, OPBQ આ ચતુર્થાંશ છે, અને એની અંદર OABC આ ચોરસ આપણને આપેલો છે. તો OA બરાબર 20 સેન્ટીમીટર, તો O થી A આપણને આપેલું છે, એટલે કે ચોરસની બાજુની લંબાઈ આપણને આપેલી છે 20 સેન્ટીમીટર. તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. પાઈની કિંમત 3.14. તો આ ચતુર્થાંશનું ક્ષેત્રફળમાંથી મારે ચોરસનું ક્ષેત્રફળ બાદ કરવું પડે, પણ એના પહેલા મને ચોરસનું ક્ષેત્રફળ મળશે. બાજુ 20 સેન્ટીમીટર છે, તો બાજુનો વર્ગ. એટલે OA, AB, BC અને OC આ બધી જ બાજુઓ થાય, અને બધાની લંબાઈ આપણને સમાન આપેલી છે 20 સેન્ટીમીટર. ચતુર્થાંશ માટે મને ત્રિજ્યાની જરૂર પડશે. તો આ જે ચોરસ છે આનો વિકર્ણ OB જોઈન કરી દઉં. આ OB વિકર્ણ જોઈન કરું, આ OB એ શું થાય? આ OB છે એ ચતુર્થાંશની ત્રિજ્યા બની જાય. O થી B છે, કારણ કે O થી B ચતુર્થાંશ ઉપર છે, માટે OB એ ત્રિજ્યા બની જાય. તો આનો વિકર્ણ મેળવો એટલે આપણને ત્રિજ્યા પણ મળશે. લખીએ અહીં, ચોરસ OABC માટે આપણને આપેલું છે કે બાજુ બરાબર OA લખો કે OA બરાબર OB બરાબર OA બરાબર AB બરાબર BC બરાબર OC. OA બરાબર AB બરાબર BC બરાબર OC બરાબર આપણને આપેલી છે 20 સેન્ટીમીટર. માટે આપણને મળે ચોરસ OABC નું ક્ષેત્રફળ. માટે ચોરસ OABC નું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ. બાજુ એટલે કેટલી છે? 20 સેન્ટીમીટર. તો 20 નો વર્ગ આપણને મળશે 400, ને એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. ચતુર્થાંશમાંથી ચોરસ બાદ કરવાનું છે. ચોરસ મળી ગયું, ચતુર્થાંશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો
તો પહેલા શું કરીએ, ચતુર્થાંશના ક્ષેત્રફળ માટે મારે ત્રિજ્યાની જરૂર પડશે. તો લખીએ કાટકોણ ત્રિકોણ OAB માં ખૂણો એ કાટખૂણો છે. લખીએ હવે ત્રિકોણ OAB માં ખૂણો A બરાબર 90 અંશ હોવાથી લખીએ પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય તો કે આ કર્ણનો વર્ગ થાય, કારણ કે આ A છે એ કાટખૂણો છે તો કર્ણ થાય. OB નો વર્ગ બરાબર OA નો વર્ગ પ્લસ AB નો વર્ગ. OB નો વર્ગ બરાબર OA નો વર્ગ પ્લસ AB નો વર્ગ. OA પણ આપણી પાસે 20 સેન્ટીમીટર છે, કારણ કે બંને ચોરસની બાજુઓ છે, અને AB પણ કેટલું છે 20 સેન્ટીમીટર. તો 20 નો વર્ગ 400 પ્લસ 20 નો વર્ગ 400. તો OB બરાબર OB નો વર્ગ 400 પ્લસ 400 એટલે 2 વખત 400 લખી શકું. 2 વખત 400 તો OB બરાબર શું થાય તો કે વર્ગમૂળમાં 2 ગુણ્યા 400. એ હંમેશા માટે લખું 400 નો વર્ગમૂળ 20 નીકળે છે અને 2 આપણે વર્ગમૂળમાં એમ જ રહેવા દઈએ અને એકમ આવશે સેન્ટીમીટર. OB એ શું થાય 20 વર્ગમૂળમાં 2. OB આપણને મળી ગયું, જે છે ચતુર્થાંશ OPBQ ની ત્રિજ્યા. હવે લખીએ ચતુર્થાંશ OPBQ માટે ત્રિજ્યા R કેટલી થાય તો કે OB જેટલી થાય, અને OB બરાબર 20 વર્ગમૂળ 2. OB બરાબર 20 વર્ગમૂળ 2 સેન્ટીમીટર. ત્રિજ્યા મળી ગઈ. ચતુર્થાંશ એટલે 1/4 પાઈ r સ્ક્વેર, ખાલી ત્રિજ્યાની જરૂર હતી મારે. તો હવે લખીએ ચતુર્થાંશ OPBQ નું ક્ષેત્રફળ બરાબર 1/4 પાઈ r સ્ક્વેર. 1/4 પાઈની કિંમત આપણને આપેલી છે 3.14 લેવાની કીધી છે. તો 3.14 એટલે કેટલું થાય 314 ના છેદમાં 100 લખી દો. 314 ના છેદમાં 100 ગુણ્યા r નો વર્ગ. r એટલે કેટલું છે 20 વર્ગમૂળમાં 2. કેટલી વખત આવશે 2 વખત. તો 20 વર્ગમૂળમાં 2 ગુણ્યા સાથે લખજો 20 વર્ગમૂળમાં 2 સાથે તમે લખજો, નકર બાજુમાં સ્ક્રીનમાં તમને દેખાશે એટલા માટે હું નીચે લખું છું. હવે આ 0 0 આ 0 0 કેન્સલ. તો વધે શું 1/4 ગુણ્યા 314 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 4 અને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2. 4 4 કેન્સલ. 314 ગુણ્યા 2 કરો તો 628 સેન્ટીમીટરનો વર્ગ. આ આપણને મળશે ચતુર્થાંશનું ક્ષેત્રફળ. હવે મારે મેળવવાનું છે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. લખીએ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે ચતુર્થાંશમાંથી ચોરસ બાદ કરીએ તો ચતુર્થાંશ OPBQ નું ક્ષેત્રફળ. ચતુર્થાંશ OPBQ નું ક્ષેત્રફળ માઇનસ ચોરસ OABC નું ક્ષેત્રફળ. OABC નું ક્ષેત્રફળ ચતુર્થાંશનું કેટલું છે 628 માઇનસ ચોરસનું કેટલું છે 400. તો 628 માંથી 400 બાદ કરીએ તો આપણને મળશે 228 સેન્ટીમીટરનો વર્ગ. આ આવશે માંગેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. ફરીથી એક્ઝામ્પલ આપો કે સમજી લેજો. આપણને મગજમાં આઈડિયા આવી જવો જોઈએ કે રંગીન ભાગ માંગ્યો છે તો મારે ચતુર્થાંશમાંથી આ ચોરસ બાદ કરવો પડે. હવે OA આપ્યું છે તો ચોરસનું ક્ષેત્રફળ તો મળશે. બીજો પણ મગજમાં વિચાર આવવો જોઈએ કે ચતુર્થાંશ માટે કોની જરૂર પડશે તો ત્રિજ્યાની જરૂર પડે. તો ત્રિજ્યા કઈ રીતે મળે તો કે ચોરસનો વિકર્ણ. વિકર્ણ ડ્રો કરું એ OB છે એ ચતુર્થાંશની ત્રિજ્યા બને. OB કઈ રીતે મેળવવાનો તો દરેક ખૂણા ચોરસના કાટખૂણા હોય. તો આ વિકર્ણનો એટલે કે OB નો વર્ગ બરાબર OA નો વર્ગ પ્લસ AB નો વર્ગ. કાટકોણ ત્રિકોણ OAB નો ઉપયોગ કરો એટલે આપણને વિકર્ણ OB મળે. જે વિકર્ણ OB છે એ ચતુર્થાંશની ત્રિજ્યા છે.
કે OB છે એ આપણી ત્રિજ્યા બની ગઈ. તો ત્રિજ્યા મળી જાય એટલે ચતુર્થાંશનું ક્ષેત્રફળ આપણને મળે, સૂત્ર ખબર છે. અને ચતુર્થાંશમાંથી ચોરસ બાદ કરો એટલે આપણો જે રંગીન પ્રદેશ છે ફરતો એનું આપણને ક્ષેત્રફળ મળશે. સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી એના જેવો આપણે દાખલો જોઈ લઈએ. પ્રશ્ન 14. O કેન્દ્રવાળા 21 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રીય વર્તુળના ચાપ અનુક્રમે AB અને CD છે. O કેન્દ્ર છે અને AB અને CD એક જ કેન્દ્રના બે ચાપ એટલે સમકેન્દ્રી કહેવાય. નાનાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને મોટાની ત્રિજ્યા 21 સેન્ટીમીટર. જો AOB બરાબર 30, AOB એટલે કે થીટા મોટા લઘુવૃત્તાંશનો અને નાના લઘુવૃત્તાંશનો થીટા તો સમાન જ થવાનો છે 30 અંશ. તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો શું કરવાનું છે કે મોટા લઘુવૃત્તાંશની ત્રિજ્યા 21 ખબર છે, થીટા 30 ખબર છે. નાના લઘુવૃત્તાંશની ત્રિજ્યા 7 ખબર છે, ખૂણો 30 ખબર છે. તો મોટા લઘુવૃત્તાંશમાંથી નાનો લઘુવૃત્તાંશ બાદ કરવાનો છે. આગળ આ ટાઈપનું એક્ઝામ્પલ આવી ગયું. પહેલા મોટો લઘુવૃત્તાંશ મેળવો, પછી નાનો લઘુવૃત્તાંશ મેળવો, પછી બંનેની બાદબાકી કરો તોય ચાલે. પણ મોટાની ત્રિજ્યા R1 અને નાનાની ત્રિજ્યા R2 લઈ લો, સાથે જ મોટામાંથી નાનો બાદ કરી દઉં તો પણ ચાલે. મેં આગળના એક્ઝામ્પલ આવા ટાઈપનું આવ્યો ત્યારે મેં તમને વાત કરેલી. તો લખીએ મોટા લઘુવૃત્તાંશ OAB માટે ત્રિજ્યા આપીએ R1, મોટાની ત્રિજ્યા કેટલી છે 21 સેન્ટીમીટર ને થીટા તો બંનેનો સમાન જ છે 30 અંશ. તથા નાના લઘુવૃત્તાંશ માટે નાનો લઘુવૃત્તાંશ કયો છે OCD માટે. તો નાના લઘુવૃત્તાંશ OCD માટેની ત્રિજ્યા લઈએ આપણે R2. તો આની ત્રિજ્યા થશે 7 સેન્ટીમીટર અને થીટા પણ કેટલો છે 30 અંશ. થીટા તો બંનેનો સમાન જ છે. સીધું સૂત્ર મૂકી દઈએ કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? તો કે મોટા લઘુવૃત્તાંશ OAB નું ક્ષેત્રફળ માઇનસ નાના લઘુવૃત્તાંશ OCD નું. મોટામાંથી નાનું બાદ કરો એટલે જે રંગીન પ્રદેશ છે આપણો એ આપણને મળશે. તો મોટા લઘુવૃત્તાંશ OAB નું ક્ષેત્રફળ માઇનસ નાના લઘુવૃત્તાંશ OCD નું ક્ષેત્રફળ. સૂત્ર મૂકીએ બંનેનું. મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ તો થીટા તો બંને માટે સમાન છે. થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ R². મોટા માટે ત્રિજ્યા R1 છે એટલે R1 નો સ્ક્વેર માઇનસ નાના લઘુવૃત્તાંશ માટે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ નાના માટે ત્રિજ્યા R2 છે એટલે R2 નો વર્ગ. તો થીટાના છેદમાં 360 પાઈ કોમન લઈએ. થીટાના છેદમાં 360 પાઈ તો વધે R1 સ્ક્વેર માઇનસ R2 સ્ક્વેર. તો થીટાના છેદમાં 360 પાઈ કોમન લઈએ એટલે આપણને મળશે R1 સ્ક્વેર માઇનસ R2. દરેકની કિંમત મૂકે. થીટાની કિંમત આપણી પાસે 30 છે, છેદમાં 360. પાઈની કિંમત આપણને આપેલ નથી એટલે 22/7 લઈશું. કૌંસમાં R1 એટલે 21 નો વર્ગ માઇનસ R2 એટલે 7 નો વર્ગ. હવે 30/360 આપણે એમ જ રહેવા દઈએ. 22/7 પણ એમ જ. હવે A² માઇનસ B² પ્લસ માઇનસ વાળું સૂત્ર A નો વર્ગ માઇનસ B નો વર્ગ. તો A પ્લસ B અને A માઇનસ B. તો એક વખત જો તમે વર્ગ કરીને બાદબાકી કરો તોય ચાલે, પણ વર્ગમાં ન પડવો હોય તો ઇઝી સૂત્રનો ઉપયોગ પણ કરી શકો. A નો વર્ગ માઇનસ B નો વર્ગ. તો A પ્લસ B અને A માઇનસ B. એક વખત 21+7 અને 21-7. 30/360 22/7 21+7 એટલે 28 અને 21-7 એટલે 12 3 36 એટલે અહીંયા આવશે 0 0 12. 7 ચોક 28 4 3 12. તો અંશમાં વધશે 22 × 14 ના છેદમાં 3. 22 ×
14/3 ગુણાકાર કરીએ 22 ગુણ્યા 14 એટલે આપણને મળશે 308/3 308/3 સેન્ટીમીટરનો ભાગાકાર કરો કે આ જવાબ મૂકી દો ચાલે. ફરીથી ખૂબ જ સરળ છે. મોટાની ત્રિજ્યા r1 નાનાની ત્રિજ્યા r2 બંનેનો થીટા સમાન. મોટા લઘુવૃત્તાંશમાંથી નાનો લઘુવૃત્તાંશ બાદ કરો એટલે આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળશે. કોઈ અલગ પણ લખે, પહેલા મોટો લઘુવૃત્તાંશ મેળવી લે, પછી નાનો લઘુવૃત્તાંશ મેળવે અને પછી બાદબાકી કરે તો પણ ચાલે. મેં બંને વસ્તુ એક સાથે એક સ્ટેપમાં કરી દીધી છે. તો હવે આ ટાઈપનો કોઈ પણ એક્ઝામ્પલ આવે આપણને ખ્યાલ આવવો છે. તો ત્યાર પછીનો જે આગળના દાખલા બાકી છે પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. હવે ત્યાર પછીના જે દાખલા બાકી છે આપણે પછીના લેક્ચરમાં જોઈશું. આટલે સુધી રાખીએ આપણે. દરેકને સૂત્ર સાથે આ એક્ઝામ્પલ તૈયાર હોવા જોઈએ. થેન્ક યુ.